નમસ્કાર વિદ્યાર્થીઓ, મારું નામ ઓમ રાવળ અને હું ગણિત વિષય ભણાવું છું. આપણે આગામી વિડિયોમાં સ્વાધ્યાય 11.4 ના બીજો અને ત્રીજો દાખલો આપણે જોયો. હવે આજના નવા વિડિયોમાં આપણે ચોથા નંબરનો દાખલો જોઈશું. તો ચલો આપણે ચોથા નંબરના દાખલાને ગણવાની શરૂઆત કરીએ. તો સૌથી પહેલા આપણે ચોથા દાખલાની રકમ વાંચીશું, બરાબર? તો ચલો રકમ શું કહે છે આપણે જોઈએ. તો એક લંબઘન બોક્સનું માપ 60 સેમી, 54 સેમી અને 30 સેમી છે, બરાબર? એક લંબઘન બોક્સ આપ્યું છે જેના લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ અનુક્રમે 60 સેમી, 54 સેમી અને 30 સેમી છે, બરાબર? આ લંબઘન બોક્સ ની અંદર 6 સેમી બાજુવાળા કેટલા નાના સમઘન રાખી શકાય, બરાબર? તો મિત્રો રકમ શું કહે છે? એક લંબઘન બોક્સ આપેલ છે તેના અંદર 6 સેમી બાજુવાળા માપ ધરાવતા સમઘન આપણે કેટલા રાખી શકીએ અંદર, તેની વાત કરેલ છે. તો ચલો આપણે દાખલો ગણવાની શરૂઆત કરીએ, બરાબર? તો ચલો સૌથી પહેલા મિત્રો મેં આગામી વિડિયોમાં પણ કહ્યું છે અને આ વિડિયોમાં પણ કહું છું કે સૌથી પહેલા રકમમાં જે માપ આપેલા હોય એ પહેલા આપણે નોટમાં કે એમાં લખવાનો ટ્રાય કરવાનો, બરાબર? તો સૌથી પહેલા લંબઘન બોક્સનું માપ, જેમાં લંબઘનની લંબાઈ L કેટલી આપી છે આપણને? 60 સેમી, 60 સેમી, બરાબર? પછી પહોળાઈ B કેટલી આપી છે? 54 સેમી. ઊંચાઈ H કેટલી છે? 30 સેમી, બરાબર? તો સૌથી પહેલા મિત્રો આમાં શું કરવાનું આપણે કે લંબઘનનું ઘનફળ શોધવું પડશે આપણે. તો લંબઘનના ઘનફળ શોધવાનું સૂત્ર તમને બધાને ખબર જ હશે કે લંબઘનનું ઘનફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ, બરાબર? હવે આપણે જે માપ આપેલા છે એ બધા માપની વેલ્યુ જે હોય એ પુટ કરીએ, બરાબર? વેલ્યુ પુટ કરીએ. તો સૌથી પહેલા 60 ગુણ્યા પહોળાઈ ઊંચાઈ ગુણ્યા 30, બરાબર? હવે આનો મિત્રો તમારે ગુણાકાર કરવાની કોઈ જરૂર નથી. આવડો મોટો ગુણાકાર કરવાની તમારે કોઈ જરૂર નથી. ડાયરેક્ટ સેન્ટીમીટર ક્યુબ લખી દેવાનું, બરાબર? અને ગુણાકાર કેમ નહીં કર્યો એ હું આગળ જતા તમને સમજાવું, બરાબર? કે કેમ ગુણાકાર કર્યો નથી, બરાબર? હવે લંબઘનનું ઘનફળ શોધી દીધું. હવે આગળ શું કીધું? લંબઘન બોક્સની અંદર 6 સેમી બાજુવાળા કેટલા નાના સમઘન રાખી શકાય. તો હવે આપણે શું કરીશું? સમઘનનું ઘનફળ શોધીશું. સમઘનનું ઘનફળ બરાબર L ક્યુબ, બરાબર? મતલબ લંબાઈનો ઘન, અને લંબાઈ કેટલી આપી છે સમઘનની? 6 સેમી. 6 સેમી લંબાઈ આપી છે, બરાબર? 6 નો ક્યુબ. અને મિત્રો આમાં પણ આના જેવું જ સેમ 6 ગુણ્યા 6 સેન્ટીમીટર ક્યુબ આમના આમ જ રહેવા દેશું. અને કેમ ગુણાકાર ન કર્યો ને આવું પદ કેમ રહેવા દીધું એ હવે આગળ ખબર પડશે. તો ચાલો હવે જોઈએ. હવે શું કીધું? 6 સેન્ટીમીટર બાજુવાળા કેટલા નાના સમઘન રાખી શકાય. લંબઘન બોક્સમાં 6 સેન્ટીમીટર બાજુવાળા કેટલા બોક્સ રાખી શકાય? એના માટે બોક્સની સંખ્યા બરાબર લંબઘનનું જે ઘનફળ મળ્યું છે લંબઘનનું ઘનફળ ભાગ્યા સમઘનનું ઘનફળ. બરાબર? હવે લંબઘનનું ઘનફળ આપણને કેટલું મળ્યું? લખી દઈએ આપણે 60 ગુણ્યા 54 ગુણ્યા 30, બરાબર? ભાગ્યા સમઘનનું ઘનફળ કેટલું મળ્યું? 6 ગુણ્યા 6 ગુણ્યા અને 6 ગુણ્યા 6 ગુણ્યા 6. હવે મિત્રો હવે ખબર પડી તમને કે અહીંયા ગુણાકાર કેમ ન કરે ને આવું પદ રહેવા દીધું. અહીંયા તમે જોઈ શકો કે ડાયરેક્ટ આપણે આ ઉલટું હોય એ ઉડાડી શકીએ. એના માટે આપણે ગુણાકાર એમના એમ રહેવા દીધો છે. ગુણાકાર જવાબ લાયા નથી, ગુણાકાર કર્યો નહીં, બરાબર? તો અહીંયા ડાયરેક્ટ ઉડી જાય. માન લો કે તમે અહીંયા જવાબ લાવી દીધો તો ઉડાડવામાં તકલીફ પડે. અહીંયા જે પણ ભાગ આપણો ચાલતો હોય, જે પણ ભાગ ઉડતો હોય એ ઉડાડવામાં તકલીફ પડે. એના માટે આપણે સરળ સ્વરૂપ આપ્યું રાખ્યું છે, બરાબર? તો હવે અહીંયાથી 6 અને 60 તો કેટલા થશે? 10. 6 અને 54 એટલે 9, 6 અને 30 એટલે 5.
બરાબર. તો હવે આ નીચે ગુણાકાર કરીશું 10 × 9 × 5. 10 9 પંચા 45 અને 45 × 10 કેટલા થાય? 450. 450 બોક્સ. બરાબર. તો 60 સેમી, 54 સેમી અને 30 સેમી અનુક્રમે માપ ધરાવતા લંબઘન બોક્સની અંદર 6 સેન્ટીમીટર બાજુ ધરાવતા સમઘન કેટલા ઉમેરી શકાય? આપણે 450 બોક્સ ઉમેરી શકીએ. બરાબર. અંદર મૂકી શકીએ. તો નીચે લખીશું 6 સેન્ટીમીટર બાજુવાળા 6 સેન્ટીમીટર બાજુવાળા 450 બોક્સ લંબઘનની અંદર મૂકી શકીએ. બરાબર. બરાબર મિત્રો, તમને આ દાખલામાં ખબર પડી? તો ચલો મિત્રો, હવે 5મા નંબરનો દાખલો આપણે ગણીએ. તો 5માની રકમ શું કહે છે આપણે વાંચીએ. બરાબર. તો જેનું ઘનફળ 1.54 મીટર ક્યુબ અને તેના આધારનો વ્યાસ 140 સેન્ટીમીટર હોય એવા નળાકારની ઊંચાઈ શોધવાની કીધી છે. તો મિત્રો, રકમમાં શું કીધું છે? આપણને એક નળાકાર આપેલો છે જેનું ઘનફળ અંદર રકમમાં જ આપી દીધું છે. કેટલું છે? 1.54 મીટર ક્યુબ અને તેના આધારનો વ્યાસ કેટલો છે? 140 સેન્ટીમીટર. તો એવા નળાકારની ઊંચાઈ શોધવાની છે આપણે. બરાબર. તો સૌથી પહેલા આપણે રકમમાં જે મૂલ્ય આપેલા હોય એ પહેલા આપણે લખી દઈએ. બરાબર. તો નળાકારનું ઘનફળ કેટલું આપ્યું છે મિત્રો આપણને અંદર? 1.54 મીટર ક્યુબ. બરાબર. હવે મિત્રો, તમને રકમમાં એક વસ્તુ દેખાતી હશે કે 1.54 મીટર ક્યુબ ઘનફળ કેટલું આપ્યું છે? 1.54 મીટર ક્યુબ અને આધારનો વ્યાસ કેટલો છે? 140 સેન્ટીમીટર. મતલબ શું કે આના એકમો, બંનેના એકમો સરખા છે કે અલગ છે? કેવા દેખાય છે તમને? સરખા કે અલગ? તો 1 મીટર છે અને 1 સેન્ટીમીટર છે. તો આપણને ખબર જ છે કે એકમો સરખા જ હોવા જોઈએ આપણા દાખલામાં. કાં તો મીટર હોવા જોઈએ કાં તો સેન્ટીમીટર. બરાબર. તો આપણે શું કરીશું? મીટરના એકમને કાં તો સેન્ટીમીટરમાં ફેરવીશું કાં તો સેન્ટીમીટરને મીટરમાં ફેરવીશું. તો શું કરીએ આપણે? મીટર છે તેને સેન્ટીમીટરમાં ફેરવીએ. અને મિત્રો, તમને ખબર જ હશે કે મીટરનું સેન્ટીમીટરમાં રૂપાંતર કરવું હોય તો શું કરવાનું? ગુણ્યા 100 કરવાનું. ગુણ્યા 100. તો 100 નો ઘન થયો. બરાબર. તો 100 ના ઘનને આપણે છૂટું પાડીને લખી શકીએ આ રીતે 100 ગુણ્યા 100. બરાબર. હવે આનો કેટલો ગુણાકાર થાય? તો 15,40,000 સેન્ટીમીટર ક્યુબ. આ આપણને સેન્ટીમીટર એકમમાં જવાબ મળી ગયો. બરાબર. હવે બીજી વસ્તુ શું આપે છે આપણને? તેના આધારનો વ્યાસ કેટલો છે? 140 સેન્ટીમીટર. તો નળાકારના આધારનો વ્યાસ કેટલો છે? 140 સેન્ટીમીટર. બરાબર. તો એ ઉપરથી એની ત્રિજ્યા કેટલી થાય? 70 સેન્ટીમીટર. હવે વિદ્યાર્થી મિત્રો, તમે 8મા ધોરણના વિદ્યાર્થીઓ છો તો તમને એટલું તો આવડવું જોઈએ કે વ્યાસ આપ્યો તો વ્યાસ ઉપરની ડાયરેક્ટ એની ત્રિજ્યા કેટલી થાય. હવે તમે મોટા થયા તો તમને એટલું સમજાવવાનું ના હોય કે 140 વ્યાસ છે ભાગ્યા 2 કરવાના, ભાગ્યા 2 કર્યા પછી જે પણ જવાબ મળે એ જવાબ આપણે લખવાની કોઈ જરૂર નથી. ડાયરેક્ટ મોઢે ગણી લો કેટલો થાય છે? 140 ભાગ્યા 2 કેટલા મળે? 70. તો જે પણ જવાબ આવે એ ડાયરેક્ટ આપણે લખી દો. બરાબર. હવે ગણતરી મોઢે કરવાની, અંદર લખવાની કોઈ જરૂર નથી. બરાબર. હવે શું કરીશું આપણે? તો ઊંચાઈ શોધવાની છે અને ઊંચાઈ શોધવા માટે આપણને રકમમાં દેખાય છે કે નળાકારનું ઘનફળ આપી દીધું છે, નળાકારનો વ્યાસ આપ્યો તો એ ઉપરથી આપણને ત્રિજ્યા પણ મળી ગઈ. તો ઊંચાઈ શોધવા માટે હવે શું કરીશું? નળાકારનું ઘનફળ બરાબર પાઈ r સ્ક્વેર h. બરાબર. જેમાં નળાકારનું ઘનફળ તો આપણને મળી ગયું છે. કેટલું છે? 15,40,000. 15,40,000 બરાબર. પાઈ ની વેલ્યુ કેટલી થાય? 22/7. r કેટલો આપેલો છે આપણે? 70. r સ્ક્વેર છે મતલબ 70 નો વર્ગ. તો એને છૂટું પાડીને 70 ગુણ્યા 70 અને h તો આપણને શોધવાનું છે. બરાબર. હવે 7 અને અહીંયા કેટલા થાય?
70 છે એટલે 10, બરાબર. તો 15,40,000. હવે અહીંયા જે પણ ગુણાકારમાં છે એ બધું આપણને અહીંયા ભાગાકારમાં લાવવાનું, બરાબર. તો 22 ગુણ્યા 10 ગુણ્યા 70, બરાબર. આટલું આપણને ભાગાકારના મળે, બરાબર, ભાગમાં મળે. તો એક શૂન્ય, આ બીજી શૂન્ય, બે શૂન્ય જતી રહી, બરાબર. 22 ગુણ્યા 7 કેટલા થાય આપણે જોઈ લઈએ. તો 22 ગુણ્યા 7, 7 દુ 14, 7 દુ 14 ને 15 કેટલા મળે 154. તો 15,400 ભાગ્યા 154 બરાબર h, બરાબર. તો હવે 154 ને 154 તો ઉડી ગયા, બરાબર. તો કેટલો મળે આપણને ઊંચાઈ 100 સેન્ટીમીટર, બરાબર. અને મિત્રો તમને ખબર છે કે 100 સેન્ટીમીટર બરાબર કેટલા થાય 1 મીટર. તો એને 1 મીટર પણ લખી શકાય ને, બરાબર. તો ફરીથી સમજીએ મિત્રો કે એક નળાકારની વાત કરેલ છે રકમમાં, અને નળાકારનું જે ઘનફળ હોય એ ઘનફળ આપણને રકમમાં આપી દીધેલું છે. કેટલું છે 1.54 મીટર ક્યુબ. અને તેના આધારનો વ્યાસ, નળાકારનો જે આધાર હોય પાયો હોય એ પાયાનો વ્યાસ આપણને આપી દીધો છે. કેટલો છે 140 સેન્ટીમીટર. અને એવા નળાકારની ઊંચાઈ મેળવો તો આપણને ઘનફળ આપી દીધું છે, વ્યાસ આપી દીધો છે અને ઊંચાઈ શોધવાની કીધી છે. તો વ્યાસ ઉપરથી આપણે ત્રિજ્યા શોધવાની, ત્રિજ્યા શોધવામાં ઘનફળ પણ છે, ત્રિજ્યા પણ છે. તો ડાયરેક્ટ નળાકારના ઘનફળનું સૂત્ર મૂકવાનું, એમાં બધી વેલ્યુ પુટ કરવાની. એના પછી ઊંચાઈ શોધવા માટે જે પણ વેલ્યુ અંદર કટ થતી હોય કટ કરવાની. અહીંયા ગુણાકારમાં છે તો આ ભાગ બરાબરની આ સાઈડ લઈ ભાગાકાર કરવાનો. જે પણ જવાબ મળે એ આપણો જવાબ. તો કેટલો મળે આપણને h બરાબર 100 સેમી. અને 100 સેમી બરાબર કેટલા થાય 1 મીટર, બરાબર. તો જવાબ મળી ગયો આપણને 1 મીટર. તો નળાકારની ઊંચાઈ કેટલી થશે 1 મીટર અથવા 100 સેમી, બરાબર. મળીએ આગલા વિડિયોમાં. જો મારા દાખલામાં તમને ખબર પડી હોય તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો, અને કોઈ પણ તમારી ક્વેરી હોય તો નીચે કોમેન્ટ સેક્શન ખુલ્લું જ છે, એમાં તમારી જે પણ ક્વેરી હોય એ તમે લખી શકો છો, બરાબર. બાકી મારા ચેનલને તમે સબસ્ક્રાઇબ કરો અને લાઈક કરો, બરાબર. મળીએ આગલા વિડિયોમાં.